ભરતભાઈ, તમને જે છે એ શું તકલીફ હતી? મને સાહેબ ઝીણું ઝીણું માથું, આ પેટમાં કેમ આપણને ગેસ પેટે થતું હોય ને વાહન પણ રહે ને, રાતે બે વખત રહે ને, તાલુકામાં બે વખત દવા એવી રીતે લેવા જતો. એ કેટલા વર્ષથી આ બધી તકલીફ હતી, માથાની ને ગેસની ને બધી? મને 7-8 મહિને સાહેબ થઈ ગયા. અને એના માટે લગભગ આશરે આપણે કેટલા ડોક્ટરને મળ્યા છું? 3-4 તો મોટી મોટી હોસ્પિટલમાં રહ્યા ને, એનું બતાવ્યું. પછી અમે આ MRI ને એવું આખું બધું કરાય, કોઈ વસ્તુ નતો આવતું. લગભગ આ MRI ને રિપોર્ટ ને ખર્ચા ને કેટલી દવા ખર્ચો કરી નાખ્યો? 90,000 તો આસપાસ મારે. નગર અલગ જગ્યાએ દવાઓ લીધી, રિપોર્ટ કરાવ્યા, એમાં જે દવા લાગુ નહોતી પડી એટલી આપણી ઓનલાઈન દવા લાગુ પડી ગઈ ને. માથું, પછી આ શરીરમાં આપણને ગભરામણ થતું, ગેસ પેટે થતું, એટલે છાતીમાં બાતીમાં આપણને છાતી વાહો આડું કુવાય નહીં આવે, હાર્ટ એટેક આવી જશે. પછી કોઈ ડોક્ટર પાસે તરત ભાગવું પડે એમ? તરત નહીં ભાગવાનું, રાતે બે વખત, રાતે અઠવાડિયામાં 2 થી 3 વખત તમારે એવી રીતે જવાનું છે. તો એના માટે અલગ અલગ દવાઓ કરતા તો કાંઈ અસર આવતી? જ્યાં સુધી દવા ટીકવી એવું પીવું હતો ત્યાં સુધી થાય થોડુંક રાગે ઘોડે રહ્યું હોય. વિડીયો જોઈને પછી મેં તમારા આગળ મંગાવ્યું. એ પછીને હજી હું એક દિવસે રાતે એક દિવસે દવા લેવા બીજી માથું સતત દુખતું જ. 7-8-10 દિવસ પછી માથું દુખવાનું એનું બધું ધીમું ધીમું થયું. 3 મહિનામાં જેટલી લાગુ પડી જાય સારવાર, એવી કોઈ બીજી કોઈ સારવાર લાગુ પડી જાય ક્યારે? વધુ માહિતી માટે નીચે આપેલા WhatsApp બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.